યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મોટા સુરકાના શખ્સને આજીવન કેદની સજા ફટકારતા ત્રીજી એડિશનલ સેશન કોર્ટના જજ પ્રજાપતિ. ભાવનગરમાં રહેતી યુવતી તેના મિત્ર સાથે ગત તારીખ 1/12/2021ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર ગામે આવેલ ગોતમેશ્વર તળાવમાં ફરવા ગઈ હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરના બાઇક પર આવેલ મનસુખ ધુણા સોલંકી ઉંમર વર્ષ 35 રહે મોટા સુરકાએ યુવતી અને તેના મિત્રને પોતે પોલીસ હોવાની ઓળખ આપી અહીં કેમ બેઠા છો તેમ કહી ધમકાવી યુવતીના મિત્રને માર મારી તેની પાસેથી 2000 રૂપિયા રોકડ સહિતની મત્તાની લૂંટ ચલાવી યુવતીને બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી અવાવરું સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ સિહોર પોલીસ મથકમાં મનસુખ ધુડા સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે અંગેનો કેસ અંતરેની ત્રીજી એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજય માંડલિયા અને ધ્રુવ મહેતાની અસરકારક દલીલો ગ્રાહ્ય રાખી લેખિત અને મૌખિક પુરાવાઓ ઉપરાંત સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પ્રજાપતિએ મનસુખ ધુડા સોલંકીને તકસુરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી.